ભાઈ આ બધું ફટાફટ લઈ જાઓ. હા, અને આ પણ. હા, અને એ થઈ જાય પછી આ બધું લઈ જજો. આ બધો સામાન ક્યાં લઈ જાય છે? મોટી બા, આ હવે નક્કી થયું છે કે ચિરાગ અને માધુરીના લગ્ન મનસુખભાઈના ઘરે થશે. આવું કહીને મનસુખભાઈ હમણાં જ નીકળ્યા છે. પણ મહારાજે તો કહ્યું હતું ને કે હવે કોઈ મુહૂર્ત નથી. તો પછી આપણે લગ્ન કરવાનો વિચાર ટાળી દેવો જોઈએ. ના ના, તમે વિચારી રહ્યા છો ને એવું નથી. મેં એમને પૂછ્યું ફોન કરીને, તો એમને મને કહ્યું કે સાંજનું ગૌધુલિક સમયનું મુહૂર્ત બહુ સારું છે. જો એ સમયમાં ચિરાગ અને માધુરીના લગ્ન થાય ને તો એમનું લગ્ન જીવન સુખી રહેશે. મોટી બા, હવે તમે બહુ વિચાર ન કરો. જે થઈ રહ્યું છે ને એ સારું જ થઈ રહ્યું છે અને હવે તો ખુશ થવાનો સમય છે. મીરાબુ, તમે એક કામ કરો, તમે જાઓ ને સરગમને જલ્દી તૈયાર થવાનું કહો. હા, ના, એને નથી લાવવાની. પાછું શરૂ થઈ ગયું તમારું શુકન અપશુકન બધું. પણ તમે જોયું નહીં મોટી બા કે એને એ બધાની સામે કબૂલ્યું? અરે એ તો એણે ઝઘડો અટકાવવા માટે એવું કહ્યું હતું, એણે કંઈ નથી કર્યું. પણ મોટી બા, મનસુખભાઈની સ્પષ્ટ સૂચના છે કે સરગમ ત્યાં ન આવવી જોઈએ. અને મનસુખભાઈ સરગમને શું કામ ના પાડે? જુઓ ગાયત્રીબેન, તમને હું કહી દઉં છું છેલ્લી વાર, જો સરગમ નહીં આવે ને લગ્નમાં તો હું પણ નહીં આવું. મોટી બા, તમારે લગ્નમાં જવું જોઈએ. તારે પણ સાથે આવવાનું છે. મોટી બા, તમે જ કહો છો કે જ્યાં આપણું માન ના હોય ત્યાં આપણે ના જવું જોઈએ. તો જ્યાં મારું માન જ નથી ત્યાં આવીને હું શું કરું? પણ તમારે તમારા પૌત્રને આશીર્વાદ આપવા માટે ત્યાં જવું જોઈએ. લજ્જા આંટી પણ નથી. અને જો તમે પણ નહીં જાઓ તો ચિરાગભાઈ સાહેબ એકલા પડી જશે. મને તારો પણ વિચાર આવે છે ને મને ચિરાગનો પણ વિચાર આવે છે. તારું માન જાળવવાની જવાબદારી તારા મોટી બાની છે. ચિરાગ ખાલી તારો જેઠ નથી, એ તારો ભાઈ પણ છે. તો તું એના લગ્નમાં જ હાજર નહીં રહે? સાચું કહું મોટી બા, તો હવે મારું ક્યાંય હોવું ના હોવું બધું એક બરાબર જ છે. મને કશાની આશા નથી. અને અત્યારે ચિરાગભાઈના લગ્ન મહત્વના છે, નહીં કે મારી હાજરી. એટલે તમને મારા સમજે તમારે લગ્નમાં તો જવું જ પડશે. હા, સરગમ નહીં આવે ને તો પણ લગ્ન થઈ જ જશે. પણ અત્યારે મુહૂર્ત સાચવવું જરૂરી છે ને. જો અહીંયાથી સમયસર નીકળીશું તો જ ત્યાં સમયસર પહોંચીશું ને. અને આમ પણ ત્યાં જઈને પણ ઘણી બધી તૈયારીઓ કરવાની છે ને. સરગમ, તું જરાય ચિંતા ના કરતી જમવાની. હા, હું તારા માટે ટિફિન મોકલાવી દઈશ. એની પણ કોઈ જરૂર નથી. અત્યારે મહત્વનું એ જ છે કે ચિરાગભાઈના લગ્ન થઈ જાય. ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે.
ખૂબ સુખી થાઓ. ચિરાગ, મારી દીકરીની ખુશીઓની જવાબદારી હવે તારી છે. મને આશા છે કે એની આંખોમાં તું એક પણ આંસુ આવવા નહીં દે. જી. વાહ મારું વાલું જોડકું, તમને લોકોને કોઈની નજર ના લાગે. આજે તો મારા હૈયામાં હરખ જ નથી સમાતો. ફાઇનલી મારે જે કરવું હતું ને એ થઈ ગયું. સુખી થાઓ. બેટા, હવે તમે લોકો ભગવાનના આશીર્વાદ લઈ લો, પછી આપણે બધા નીકળીએ. અરે આમ આવી રીતે થોડું નીકળાય? બધા જમ્યા વગર ક્યાંય જ નહીં જાય. હા, હા હા, ઉજવણી તો થવી જ જોઈએ. ચાલો. ઉજવણીની વાતો થાય છે, પણ હું મારા દીકરાને જોઈતું ના કરી શકી. આ લગ્ન રોકી ના શકી. મારી સરગમ પણ ત્યાં એકલી છે. એના વગર એની મોટી બા કેવી રીતે ખુશ હોઈ શકે? ચિરાગભાઈના લગ્ન હવે થઈ ગયા છે. કાશ તું અહીંયા હોત તો આ દિવસની ખુશીની વાત જ કંઈક અલગ હોત. નમસ્કાર બેન, હું રમણીક. થયું એવું છે કે તમારા ઘરની બહાર જે રસ્તો છે તે મારી બાઇક બંધ થઈ ગઈ છે. મેં ચાલુ કરવાની કોશિશ કરી પણ સ્ટાર્ટ જ નથી થતી અને આસપાસ કોઈ દુકાન પણ નથી. તમને ગેરેજ વાળાનો નંબર આપી દઉં છું. એક ગ્લાસ પાણી મળશે?